Hello students. So last lecture માં આપણે ડિસ્કસ કરેલું હતું લાર્જ સેમ્પલ ટેસ્ટ. હવે આપણે ડિસ્કસ કરીએ છીએ સ્મોલ સેમ્પલ ટેસ્ટ. લાર્જ સેમ્પલ ટેસ્ટ અને સ્મોલ સેમ્પલ ટેસ્ટમાં ફરક શું છે? લાર્જ સેમ્પલ ટેસ્ટ જે છે એ ત્યારે યુઝ કરાય છે જ્યારે સેમ્પલ ઓફ સાઇઝ મોર ધેન 30 હોય છે. અને જો તમારું સેમ્પલ સાઇઝ સ્મોલ હશે, સ્મોલ એટલે કેમ નક્કી કરવું કે કોને સ્મોલ કહેવાય? તો જો તમારો સેમ્પલ ઓફ સાઇઝ લેસ ધેન 30 બનશે, 30 થી કમ ઓબ્ઝર્વેશન્સ યુઝ કર્યા છે, તો બનશે સ્મોલ સેમ્પલ સાઇઝ. લાર્જ સેમ્પલ ટેસ્ટને Z ટેસ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? Z ટેસ્ટ. જ્યારે સ્મોલ સેમ્પલ ટેસ્ટને T ટેસ્ટ કહેવાય છે. સો Z ટેસ્ટ આપણે પ્રીવિયસ કન્સેપ્ટમાં જોઈ ચૂક્યા. હવે આપણે જોઈએ છીએ સ્મોલ સેમ્પલ ટેસ્ટ. લાર્જ સેમ્પલ અને સ્મોલ સેમ્પલમાં ફરક શું છે? તો ભાઈ નોર્મલી સેમ્પલ ઓફ સાઇઝ મોર ધેન 30 હશે તો આપણે યુઝ કરીએ છીએ લાર્જ સેમ્પલ, લેસ ધેન 30 હશે તો યુઝ કરીએ છીએ સ્મોલ સેમ્પલ. લાર્જ સેમ્પલ છે એ બેઝિકલી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ માટે એપ્લાય થાય છે, નોર્મલ વેરિએબલ્સમાં કમ્પ્લીટલી યુઝ થાય છે. જ્યારે સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન્સ છે રિલેટિવ સ્ટેટિસ્ટિક્સ મતલબ લાગતી વળગતી મેથડ્સ પર એપ્લાય કરશું. હવે જો તમે બેઝિકલી આવું શીખો છો, સ્ટેટિસ્ટિક્સ સ્ટડી કર્યું છે તો તમે હું સમજો છો કે તમે કોઈ એક્સપેરિમેન્ટ કરો એટલે પોસિબલ રિઝલ્ટ્સ મળે. જો રિઝલ્ટ મતલબ એક્સપેરિમેન્ટ ટ્રાયલ્સ લાર્જર થતો જાય તો ઓબ્વિયસ એમના પોસિબલ રિઝલ્ટ્સ પણ લાર્જર થતા રહેશે. અને જો ઓબ્ઝર્વેશન્સ બહુ વધારે થશે તો તમારે એને કન્ટિન્યુઅસ વેરિએબલમાં કન્ટિન્યુઅસ વેરિએબલમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે. અને જે ડિસ્ટ્રીબ્યુશન્સ કન્ટિન્યુઅસ વેરિએબલને ફોલો કરે છે એ બને છે Z ટેસ્ટ, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. પણ માની લો કે તમારો ટ્રાયલ લિમિટેડ છે, n જે છે સ્મોલ ટ્રાયલ્સ છે, એટલે ઓટોમેટિક તમારા પોસિબલ રિઝલ્ટ છે એ બહુ લિમિટેડ થઈ જશે. જો સેમ્પલ ઓફ ઓબ્ઝર્વેશન્સ બહુ લિમિટેડ હશે તો તમે એને ડિસ્ક્રીટ વેરિએબલમાં બી ડિસ્ક્રાઇબ કરી શકો છો અને ઇન્ડિવિડ્યુઅલ્સ કોઈ બી ફોર્મ્સ મતલબ તમે જે સ્ટેટિસ્ટિક્સ અપનાવવા માંગો છો એ અકોર્ડિંગ ટુ તમે એના પર કામ કરી શકો છો. એટલે હું એવું કહીશ કે લાર્જ સેમ્પલ ટેસ્ટ જે છે એ સામાન્ય રીતે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટે છે, એટલે જ આપણે એને Z કહીએ છીએ. જ્યારે સ્મોલ ઓફ સેમ્પલ સાઇઝ જે છે એ કોઈ પણ સ્ટેટિસ્ટિકને કામ કરી શકશે. The value of statistic obtained from the sample can be drawn as an estimate of population parameter. And small sample no, the value of statistic obtained from sample cannot be drawn as an estimate of population parameter. જો લાર્જ સેમ્પલ ટેસ્ટમાં સેમ્પલ ઓફ સાઇઝ બહુ વધારે હોવાને કારણે એમાંથી જે કંઈ બી ફિગર આઉટ થશે, જે કંઈ બી કન્ક્લુઝન નીકળશે, હું એવું કહી શકીશ કે આ પોપ્યુલેશનમાં બી છે. સ્મોલ સેમ્પલમાં એવું નથી. સ્મોલ સેમ્પલનું જે કન્ક્લુઝન થયું છે એને અકોર્ડિંગ ટુ તમે એવું નહીં કહી શકો કે પોપ્યુલેશન્સમાં બી આવું હશે. એટલે આ તમને સૌથી પહેલા દિવસે હાઇપોથેસિસની પ્રોસેસ શું છે ને એ સમજાવી દીધું કે ભાઈ હાઇપોથેસિસમાં તમે તમારા ક્લેમને ટેસ્ટ કરો છો. જ્યારે તમે તમારા કોઈ ક્લેમ ટેસ્ટ કરો છો તો સૌથી પહેલા શું કરો છો? તો સૌથી પહેલા તમે નાના ટ્રાયલ્સથી કામ કરો છો. જો નાના ટ્રાયલ્સમાં સક્સેસ જાઓ છો તો તમે ટ્રાયલ્સને વધારતા જાઓ છો. બરાબર છે? લાઈક મેં તમને કીધું હતું કોઈ પણ મેડિસિન, કોઈ પણ દવા, કોઈ પણ રસી તૈયાર થતી પહેલા એને અલગ અલગ પાસ કરવી પડશે, મતલબ અલગ અલગ ટેસ્ટ કરવા પડશે. લાઈક સૌથી પહેલા તો એ થિયરિટિકલ એનાલિસિસ કરશે કે ભાઈ એનું જે કંઈ બી ઓર્ગેનિઝમ છે એ કામ કરી શકે છે કે નહીં. પહેલા તો શું કહે આપણે કેમિસ્ટ્રીમાં આપણે લેબમાં તૈયાર કરીએ ને એવી રીતે પહેલા એક પ્રોસેસ જોશે. એમાં સક્સેસ થશે, એનું કેમિકલ રિએક્શન્સ એક્સેપ્ટ થશે તો એ એનિમલ ટ્રાયલ્સ પર આવશે. જો એનિમલ ટ્રાયલ્સમાં સક્સેસ થશે તો હ્યુમન ટ્રાયલ્સ આવશે. અહીંયા હ્યુમન ટ્રાયલ્સમાં સૌથી પહેલા આવે છે સ્મોલ સેમ્પલ ટેસ્ટ. જો નાનકડા એવા સેમ્પલ ટેસ્ટમાં પાસ થાય છે તો ધીરે ધીરે એના સેમ્પલ ઓફ સાઇઝને લાર્જર કરી અને પછી એને એપ્લાય કરવામાં આવે છે. પછી એમાં અપ્રૂવલ છે કે આ વેક્સિન્સ કે આ દવા એપ્લાય મતલબ યુઝ કરવા લાયક છે કે નહીં. તો કન્સેપ્ટ પ્રમાણે જોઈએ ને તો લાર્જ સેમ્પલ ટેસ્ટમાં જો ટેસ્ટ પાસ થાય છે તો એ પોપ્યુલેશનની જ કમ્પેરિઝન છે કહી શકીશ. જ્યારે સ્મોલ ઓફ સેમ્પલમાં એવું હોતું નથી. તો આ બે વચ્ચેનો મેઇન ડિફરન્સ છે. બરાબર છે? તમારા માટે મોસ્ટ એમ્પી થિયરિટિકલ ક્વેશ્ચન રહેશે ડિફરન્સ બિટવીન લાર્જ સેમ્પલ એન્ડ સ્મોલ સેમ્પલ. મોસ્ટ એમ્પી. ત્યાર પછી છે પ્રોપર્ટીઝ ઓફ ટી ટેસ્ટ. ટી ટેસ્ટ છે જે કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન્સ માટે લાગશે. ઇટ હેઝ રેન્જ -∞ to +∞ કોઈ પણ વેરિએબલ્સને એપ્લાય કરશું. નોર્મલી આ ડિસ્ટ્રીબ્યુશન્સનો મીન હંમેશા 0 હોય છે. બરાબર છે? એની પ્રોપર્ટીઝ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ આવશે.
લાર્જ સેમ્પલ ટેસ્ટમાં આપણે સ્ટડી કરતા હોઈએ છીએ લેવલ ઓફ સિગ્નિફિકન્સ. અહીંયા લેવલ ઓફ સિગ્નિફિકન્સ ની સાથે સાથે આવશે ડિગ્રી ઓફ ફ્રીડમ. તો ડિગ્રી ઓફ ફ્રીડમ શું છે? હવે તમે જેટલા ઓબ્ઝર્વેશન્સ લ્યો છો એમાં અમુક ઓબ્ઝર્વેશન્સ ન યુઝ કરવા હોય તો એમાં છૂટછાટ તમને મળે છે. લાઈક હું તમને એમ કહું કે આ 5 ક્વેશ્ચન્સ આઈએમપી છે, તમે આ 5 ક્વેશ્ચન્સ એક્ઝામ માટે તૈયાર કરી લેજો. તમે એવું કહેશો 5 ક્વેશ્ચન્સ બહુ વધારે નથી ગયું, તમે એમાંથી કોઈ 4 ક્વેશ્ચન્સ તૈયાર કરો, એક ઓપ્શન્સમાં કાઢો છો, તો ઈ તમારી ડિગ્રી ઓફ ફ્રીડમ થઈ. તો સામાન્ય રીતે જ્યારે સેમ્પલ ઓફ સાઇઝ સ્મોલ હશે ને ત્યારે આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ યુઝ કરીએ છીએ. એ તમારા કન્સેપ્ટ ઉપર ડિપેન્ડ કરશે. જોતા જશો આપણે પણ ભાઈ. તો આમાં ઓલમોસ્ટ Z ટેસ્ટમાં જે રીતની ટેસ્ટ હતી એ જ રીતની આવશે. સૌથી પહેલી ટેસ્ટ ટાઈપ ટેસ્ટ ઓફ સિગ્નિફિકન્ટ ઓફ મીન ટેસ્ટ થશે. શું ટેસ્ટ થશે? મીન. સેમ્પલ ઓફ સાઇઝ સ્મોલર હશે ત્યારે એમાં મીન શું છે એ સ્ટડી કરશું. આના માટે તમારું સૌથી પહેલો સ્ટેપ નંબર 1 નલ હાઇપોથીસિસ. તો જેમ Z ટેસ્ટમાં તો એ જ પ્રમાણે નલ હાઇપોથીસિસ, તો તમને મ્યુ શું છે ને કઈ દીધેલું છે, કેટલો એવરેજ રાખવાનો છે. અલ્ટરનેટ, તો અલ્ટરનેટ ની કિંમત ભાઈ આટલી તો નથી છે, 110 હશે તો લેસ ધેન કે ગ્રેટર માનશું. સ્ટેપ 2 મોસ્ટ હેવી કેલ્ક્યુલેશન ઓફ સ્ટેટિસ્ટિક t test x bar minus mu upon standard. શું છે સ્ટાન્ડર્ડ એરર? તો સ્ટાન્ડર્ડ એરર માં આ ફોર્મ્યુલા બનશે સ્ટાન્ડર્ડ ડેવિએશન upon root n minus 1. જો તમને સિગ્મા આપેલો હોય તો, અને જો સિગ્મા ના આપેલું હોય તો આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન પોપ્યુલેશન સેમ્પલ નો જે યુઝ કરવાનો છે એ યુઝ કરશું. થર્ડ વન level of significant with degree of freedom. degree of freedom मतलब શું? તો degree of freedom मतलब તમે ઓબ્ઝર્વેશન્સ માં કેટલી છૂટછાટ લઈ શકો. તો level of significant આમતौर પર તમે કીધું છે 1%, 5%, 10%. જો ચોખવટ ના કરે તો જો ચોખવટ નહીં કરી હોય તો તમારે level of significant રાખવું પડશે 5%. અને degree of freedom કેટલું રહેશે? તો સામાન્ય રીતે degree of freedom n-1 જેટલું હશે. હવે આનું કામ શું છે? તો ડિગ્રી ઓફ ફ્રીડમ ઉપરથી તમે ટેબલ વેલ્યુ નક્કી કરશો. અહીંયા તમારું સેમ્પલ સાઇઝ કેવું છે એને અકોર્ડિંગ ટુ તમારે ટેબલ ચેક કરવાનું થશે. તો તમને તમારા મટીરીયલમાં ટી ટેસ્ટ માટે અલગથી ટેબલ આપેલું હશે. જોઈ લો તમારા મટીરીયલમાં જશે. મટીરીયલમાં સૌ પાછળ નોર્મલી આપણે 12th માં કેમ યુઝ કરતા હતા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ માટે એરિયા ટેબલ, એવી જ રીતે ટી ટેસ્ટ તમારા મટીરીયલમાં છે. ટેબલ ઓફ ટી લખ્યું હશે. એમાં અહીંયા n ની કોલમ છે 1 2 3 અપ ટુ અપ, અને અહીંયા અલગ અલગ પર્સન્ટેજ છે 90%, 80%, 70% અપ ટુ અપ. રેડી? તો આ રીતે તમારું ટેબલ હશે. n ની કઈ કિંમત આપેલી છે એની સામે એની કિંમત જોઈ લઈશું. ટી ટેસ્ટ અમુક ટેબલ લખ્યું છે ટી ટેબલ તમારા મટીરીયલમાં હશે. એક્ઝામ ટાઈમમાં આ બધી કિંમતો ચેક કરવા માટે પેપરમાં જ ટેબલ એ લોકોએ આપવું જ પડશે. જેમ તમે 12માં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ ના સમ કરવા માટે ટેબલ યુઝ કરતા હતા ને, બિલકુલ એવી જ રીતે. ઓકે, ચલો નેક્સ્ટ. અને સ્ટેપ નંબર 4. તો સ્ટેપ નંબર 4 તમારું ફિક્સ જ રહેશે. શું? સ્ટેપ નંબર 4 માં કન્ક્લુઝન શું આવશે? તો ભાઈ જો તમારી કેલ્ક્યુલેશન કિંમત સ્મોલર હશે તો h જેવું એક્સેપ્ટ થશે, ગ્રેટર હશે તો રિજેક્ટ થશે. અહીંયા તમારે બે ચાર વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. ફોર્મ્યુલા લાઈક મીન મતલબ x બાર, તો એ તો આપણને ખ્યાલ જ છે સમ ઓફ નંબર્સ અપોન it. સ્ટાન્ડર્ડ ડેવિએશન ની ફોર્મ્યુલા પે જો લખી જ રાખજો. કાં તો સિગ્મા x - x bar સ્ક્વેર અપોન it આ રેડીમેડ એક હોય તો યુઝ કરો, otherwise sigma x square upon n minus sigma x upon n whole square. અને જો તમને ડેવિએશન આપેલું હોય તો sigma d square upon n minus sigma d upon n whole square. આ બધી ફોર્મ્યુલા પરથી તમે તૈયાર કરી શકશો સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓકે,
આટલું નોટ કરી રાખો. આપણે હવે આ સમમાં આટલાની બધાની જરૂર પડશે. ચલો તો શરૂ કરીએ. જોઈએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન. Sample of 4 observations from normal population give the following results. Sigma x આપેલો છે, sigma x square આપેલો છે. Test hypothesis that mean of the population is 2. જો ભાઈ પહેલો ક્વેશ્ચન એ લોકોએ શું આપેલું છે એનું પહેલા લિસ્ટ આઉટ કરો. મને એ લોકોએ સમ ઓફ ઓબ્ઝર્વેશન આપ્યો છે, સમ ઓફ સ્ક્વેર ઓફ ઓબ્ઝર્વેશન્સ આપેલા છે. કુલ કેટલા ઓબ્ઝર્વેશન્સ છે એ કીધેલું છે અને મને એવું કીધું છે કે પોપ્યુલેશન મીન ને મ્યુ કહીએ છીએ આપણે. મ્યુ એ લોકો કીધેલું છે કે ભાઈ 2 છે. ટેસ્ટ હાઇપોથેસિસ ધેટ મીન ઓફ પોપ્યુલેશન ઇઝ 2. બસ આટલું છે. તો પહેલી વસ્તુ કે ટેસ્ટ કરવાનું છે મીન. એક જ ગ્રુપ આવ્યો છે તો એક જ ગ્રુપનો મીન ટેસ્ટ થશે. બીજા નંબરમાં સેમ્પલ ઓફ સાઇઝ જે છે ને ખાલી 4 જ છે. તો સેમ્પલ ઓફ સાઇઝ 4 છે મતલબ 30 થી કમ છે. જો ઓબ્ઝર્વેશન્સ લેસ ધેન 30 હોય તો યુઝ થાય છે ટી ટેસ્ટ. એટલે આ ક્વેશ્ચન બની ગયો ટી ટેસ્ટ. તમે અહીંયા z ટેસ્ટ ની જેમ સૌથી પહેલા બનાવશો સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ નલ હાઇપોથેસિસ. શું હોવું જોઈએ નલ હાઇપોથેસિસ? તો ભાઈ નલ હાઇપોથેસિસ ફિક્સ છે. ક્લેમ શું છે? તમે શું ટેસ્ટ કરવા માંગો છો? હવે નલ હાઇપોથેસિસ છે મીન ઇઝ ઇક્વલ ટુ 2. તો અલ્ટરનેટ શું બનશે? તો અલ્ટરનેટમાં કીધું નથી કે 2 થી વધારે હોવું જોઈએ કે 2 થી કમ. એટલે આપણે કંઈ પણ કહી શકશું, વધારે હોઈ શકે છે, કમ બી હોઈ શકે છે. મતલબ ઇન્ટેન્ડેસ્ટલી mu is not equal to 2. Step 2. Step 2 શું છે? Step 2 છે calculation of statistic. જો calculation of statistics માં તમારી પાસે ફોર્મ્યુલા શું છે? તો એ ફોર્મ્યુલા છે p calculation x bar minus mu upon standard error of x bar. તો મારી પાસે પહેલા તો x bar હોવું જોઈએ નથી. મારી પાસે સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ કરવા માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન હોવું જોઈએ જે બી નથી. તો મારે પહેલા તો બે બેઝિક કિંમત મેળવવી પડશે. તો હું સૌથી પહેલા તો ક્વેશ્ચન ઉપરથી બેઝિક કિંમત મેળવી લઉં છું. શેની જરૂર પડશે આપણને? મીન x બાર સિગ્મા x અપોન સિગ્મા x કેટલો છે? 7 ઓબ્ઝર્વેશન સોરી 7 છે ટોટલ અને ઓબ્ઝર્વેશન્સ કેટલા છે? 4. 7/4 1.75 x બાર થઈ. બીજું મને જરૂર છે સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્મા x સ્ક્વેર અપોનેન્ટ માઈનસ સિગ્મા x અપોનેન્ટ હોલ સ્ક્વેર. સિગ્મા x સ્ક્વેર કેટલો છે? 15 ઓબ્ઝર્વેશન્સ 4 અને મીન સિગ્મા x અપોનેન્ટ એટલે મીન છે 1.75. સો 15 divided by 4 memory plus 1.75 into equal to memory minus MRC root 0.8291 છે. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન 0.83 લઈ લઈએ આપણે. ઓકે તો 0.83 સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. હવે કેલ્ક્યુલેશનમાં મારે જોશે સ્ટાન્ડર્ડ એરર. તો સ્ટાન્ડર્ડ એરર બાજુ જઈએ. લેફ્ટ સ્ટાન્ડર્ડ એરર ઓફ x બાર શું છે એની ફોર્મ્યુલા? એની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ ડેવિએશન અપોન રૂટ n minus 1. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ 0.83 અપોન 4 minus 1. તો પહેલા તો 4 minus 1 એટલે 3 થશે. 3 નું રૂટ 1.73 સમથિંગ ડિવાઇડ ઇક્વલ ટુ ઇનટુ 0.83. રિઝલ્ટ મળશે 0.4792 સમથિંગ. આપણે પોઈન્ટ્સ પછીના 4 ડિજિટ્સ યુઝ કરશું એટલે 0.4792. આ કિંમતને ફરી એકવાર આપણી ટેબલ કેલ્ક્યુલેશન્સમાં મૂકીએ તો શું છે ટેબલ કિંમત? x બાર માઈનસ mu અપોન સ્ટાન્ડર્ડ એરર. x બાર આપણને મળ્યો છે 1.75, x બાર આપણને મળ્યો છે 2.4792. 1.75 minus 2
is divided by 0.4792 0.5217 ટેબલ કિંમત માની લઈએ 0.52 તો આ ફાઇનલી આપણને ટેબલ કિંમત મળી છે ટેબલ કિંમત ઉપરથી આપણને હવે કન્ક્લુઝન માટે ટેબલ જોશે મતલબ એક્ઝેક્ટ કિંમત તો સ્ટેપ 3 લેવલ ઓફ સિગ્નિફિકન્ટ તો અહીંયા સ્ટેટમેન્ટ ફિક્સ જ રહેશે લેવલ ઓફ સિગ્નિફિકન્ટ એ કાઈ નથી કીધું તો કેટલું લેવાનું 5% લેવલ ઓફ સિગ્નિફિકન્ટ એટ 5% of degree of freedom સામાન્ય રીતે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી હોવી જોઈએ તો કાઈ નથી કહેતા તો n - 1 જેટલી હોય એટલે કંઈક આવી રીતે થશે ટેબલ 0.05 ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલું તો ડિગ્રી ઓફ ફ્રીડમ n - 1 જેટલું હોય 4 - 1 એટલે કે 3 તો મને ટેબલ જોશે 0.05 કેની સાથે 3 સાથે તો આ ટેબલ કિંમત તમને ટેબલમાં જ આપશે તો મેં તમને કહ્યું પ્રમાણે આપણા મટીરીયલમાં સૌથી લાસ્ટ ટેબલ આપેલું છે ટી ટેસ્ટ ટેબલ આપણે એમાં જોવું પડશે 0.05 ની કોલમ છેલ્લેથી ત્રીજી કોલમ છે કેની સામે જોશું 3 ની સામે તો 3 ની સામે કિંમત આવશે 2.776 ફરી એક વાર તો ઘણા લોકો કે 3 ક્યાંથી આવ્યો તો 3 ને ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય મતલબ મારી પાસે 4 ઓબ્ઝર્વેશન્સ છે હું કેટલા ઓબ્ઝર્વેશન્સ ની છૂટછાટ લઈ શકું એમ છું તો એ હંમેશા n - 1 જેટલી પડે છે એટલે મારી પાસે 4 ઓબ્ઝર્વેશન્સ છે તેમાં એક ઓબ્ઝર્વેશન્સ ની છૂટછાટ લો તો 3 નું વેરિએશન હું સ્ટડી કરું છું તો 3 ની સામે 5% એટલે 0.05 ની કોલમ્સ 2.776 મતલબ આને આટલું વેરિએશન્સ ચાલે એમ છે પણ આપણી પાસે વેરિએશન આવ્યું છે કેટલું આપણી પાસે વેરિએશન આવ્યું છે 0.52 જેટલું તો લાસ્ટ આવશે સ્ટેપ નંબર 4 કન્ક્લુઝન શું થશે કન્ક્લુઝન હિયર ટેબલ કિંમત સોરી ટી કિંમત 0.52 કેવું છે લેસ કેના કરતા ટેબલ કિંમત 2.776 કરતા આનો મતલબ H0 શું થયું કહેવાય એક્સેપ્ટ આનો મતલબ it means population mean is 2 population નું કેટલું થાય છે 2 જેટલું બરાબર છે તો બેસિકલી z ટેસ્ટ માં એવું હતું બધી કિંમતો તૈયાર હતી અહીંયા તમારે બધી કિંમતો બનાવવી પડે છે ડન નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈ લે જેમાં તમને ડેટા આપેલો છે જેમ કે સેકન્ડ ક્વેશ્ચનમાં તમારી પાસે છે 10 individuals are chosen at random from population their heights are found to be તો અલગ અલગ હાઈટ્સ આપેલી છે in the light of this data test hypothesis that mean height of the population is 66 તો તમને અલગ અલગ 10 ઓબ્ઝર્વેશન્સ એમને આપેલા છે આ 10 ઓબ્ઝર્વેશન્સ ઉપરથી તમારું ક્લેમ શું હોવું જોઈએ કે એમની પોપ્યુલેશન હાઈટ કેટલી છે 66 ઓબ્ઝર્વેશન્સ 10 જ છે એટલે આપણે જે કંઈ સ્ટડી કરશું એ 10 ઓબ્ઝર્વેશન્સ ઉપર જ કરશું તો 10 ઓબ્ઝર્વેશન્સ એટલે લેસ ધેન 30 મતલબ ટી ટેસ્ટ તો તમારો ક્વેશ્ચન ટી ટેસ્ટ ફોલો કરશે ટી ટેસ્ટ માટે તમારી પાસે મીન હોવો જોઈએ એ લોકોએ આપ્યો નથી તમારી પાસે સ્ટાન્ડર્ડ ડેવિએશન હોવું જોશે એ પણ એ લોકોએ આપ્યું નથી એટલે આપણે પહેલા તો મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન બંને ચેક કરવું પડશે તો હું સૌથી પહેલા તો જે ડેટા આપ્યો છે એના પરથી ડાયરેક્ટ કિંમત જ બનાવી લઉં છું શું આપે છે so there are total 10 observations તમે બંને ડેટા ઉપરથી sum of x and sum of x square પહેલા ફાઇન્ડ કરો sum of x means observations નો ટોટલ ડેટા ઉપરથી જ મળી જશે કયા ઓબ્ઝર્વેશન્સ છે 63 66 67 68 69
70 70 71 71 ટોટલ થઈ છે 678 ફરી એકવાર ચેક કરો ડેટા બરાબર છે 7 હવે આપણા સ્ક્વેર થઈ સ્ક્વેર માટે ડાયરેક્ટ ઇન્ટુ ઇક્વલ ટુ કરશું એટલે આપણને ટોટલ મળી જશે 63 ઇન્ટુ ઇક્વલ ટુ 63 ઇન્ટુ ઇક્વલ ટુ 66 ઇન્ટુ ઇક્વલ ટુ 67 ઇન્ટુ ઇક્વલ ટુ 68 ઇન્ટુ ઇક્વલ ટુ 69 ઇન્ટુ ઇક્વલ ટુ 70 ઇન્ટુ ઇક્વલ ટુ 70 ઇન્ટુ ઇક્વલ ટુ 71 into equal to 71 into equal to અને GT 46050 સો તમને n મળી ચૂક્યો છે સિગ્મા x મળી ચૂક્યો છે સિગ્મા x સ્ક્વેર મળી ચૂક્યો છે અને બીજો આપણને કીધું છે પોપ્યુલેશન મીન કેટલો હોવો જોઈએ 66 તો પોપ્યુલેશન મીન મતલબ mu is equal to 66 तो डेटा ઉપરથી જેટલી પણ બેઝિક ઇન્ફોર્મેશન હોય તૈયાર કરો x પર સિગ્મા x अपॉन 678 अपॉन 10 ઓબ્ઝર્વેશન્સ એટલે 67.8 સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્મા x સ્ક્વેર अपॉन માઈનસ સિગ્મા x अपॉन હોલ સ્ક્વેર સિગ્મા x સ્ક્વેર 46050 by 10 minus 67.8 no square divided by 10 memory plus 67.8 into equal to memory minus MRC m root 2.8565 मतलब 2.86 જેટલું એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન છે તો આટલી બેઝિક ઇન્ફોર્મેશન્સ આપણને મળી ચૂકી છે રેડી હવે આપણે ચાલ્યા જઈએ આપણી ફોર્મ્યુલા ઉપર આટલું જ આપણું કામ પૂરું Step 1 null hypothesis શું છે null hypothesis પહેલો એવું કહે છે કે પોપ્યુલેશન મીન કેટલું હોવું જોઈએ 66 mu is equal to 66 અલ્ટરનેટ વે મીન 66 નથી હવે હાઇટ્સ વધારે છે કે ઓછી છે એવું એ લોકોએ ચોપટ કરીને કીધેલું નથી એટલે આપણા માટે એ શું થશે ટુ ટેલ ટેસ્ટ Step 2 calculation of statistic तो calculation of statistic નો ફોર્મ્યુલા છે t x bar minus mu upon standard error of x bar standard error કેટલું તો standard error ની ફોર્મ્યુલા છે standard deviation upon root n minus 1 તો અહીં આપણે કિંમત મૂકી દઈએ આપણે standard deviation ઓબ્ટેન કરેલું છે 2.86 observations છે 10 minus 1 and m root so 2.86 divided by 10 minus 1 9 9 root 3 0.9533 હંમેશા 4 ડિજિટ યુઝ કરજો બાકી આન્સરમાં એરર આવશે તો સ્ટાન્ડર્ડ એરર 0.9533 યુઝ કરીએ અહીંયા મીન 67.8 mu 66 અને 0.9533 67.8 minus 66 is 1.8 is divided by 0.953 1.888 मतलब 1.89 જેટલું થયું સો કેલ્ક્યુલેટેડ કિંમત 1.89 જેટલી છે અહીંથી આપણું સ્ટેપ 3 તૈયાર થશે સ્ટેપ 3 level of significant तो ચોખવટ ન કરી તો આપણું લેવલ ઓફ સિગ્નિફિકન્ટ કેટલું હોવું જોઈએ તો લેવલ ઓફ સિગ્નિફિકન્ટ એટ 5% with degree of freedom કેટલું હોવું જોઈએ n - 1 જેટલું
સો ડિગ્રી ઓફ ફ્રીડમ ઇઝ n-1. n કેટલા 10 10 - 1 એટલે કેટલું 9. તો આપણી કિંમત શું હોવી જોઈએ? તો આપણી કિંમત 0.05 કેની અંદર જોવાનું થશે? 9 ની અંદર જોવાનું થશે. તો ફરી એકવાર મટીરીયલમાં ચેક કરો. 9 ની સામે n = 9 ની સામે કઈ કિંમત 0.05 તો 9 1.383 છે. કેટલું છે? 1.383. તો આટલી ટેબલ કિંમત છે. આનો મતલબ કે આપણને આટલી છૂટ મળે છે તો આટલું વેરિએશન બનાવશું ચાલશે. આપણું વેરિએશન કેટલું છે? તો આપણું વેરિએશન 1.89 જેટલું થયું છે. मतलब कंक्लूजन here table sorry t कीमत 1.89 which is greater than 1.383 આનો મતલબ h0 રિજેક્ટ થયો. જો h0 રિજેક્ટ થયો તેનો મતલબ શું થયું? તેનો મતલબ અલ્ટરનેટ એક્સપેક્ટ થયું. અલ્ટરનેટ શું કહે? અલ્ટરનેટ એવું કહે છે કે પોપ્યુલેશન મીન is not equal to 66. Population mean 66 છે. મતલબ population height is not equal to 66. ચલો બરાબર. अच्छा आમાં એક ખાસ વસ્તુ મારે તમને કહેવાની છે કે જો તમે ક્વેશ્ચન સ્ટડી કરો છો એમાં કોઈ ટેસ્ટ 1 ટેલ આવે છે તો શું થાય? તો 2 ટેલ ટેસ્ટનો કન્સેપ્ટ શું કહે છે? આ તમારો સેન્ટર છે -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી. સપોઝ હું એવું કે 5% ટેસ્ટ છે. આનો મતલબ કે તમારા ટોટલ રિજિયનમાંથી 55% હિસ્સો તમે શું કર્યો છે? एक्सेप्ट કર્યું છે. જ્યારે બાકીનો 5% શું થાય છે? રિજેક્ટ થાય છે. તો રિજેક્ટ શું થશે? તો રિજેક્ટમાં એક આ ભાગ થશે અને એક આ ભાગ થશે. એટલે કે તમે બંને છેડા તરફ જાઓ છો ને, તમે બંને છેડા તરફ જાઓ છો એનો મતલબ બંને છેડાનો ટોટલ ભેગો થઈને 5% થયો કહેવાય. આને ટુ ટેલ ટેસ્ટ થઈ કહેવાય. શું થઈ કહેવાય? ટુ ટેલ ટેસ્ટ. મતલબ કુલ રિજેક્શન્સનો પોર્શન્સ 5% છે પણ બે સાઈડ હોવું જોઈએ. પણ સપોઝ હું એમ કહું કે મારી ટેસ્ટ 1 ટેલ છે. અહીંયા જુઓ કઈ ટેસ્ટ છે? 1 ટેલ ટેસ્ટ. 1 ટેલ ટેસ્ટનો મતલબ કે તમે એક જ છેડો કર્યો છે. આનો મતલબ એવો થયો કે તમારી કુલ કિંમતનો 95% ભાગ કેવો થયો? એક્સેપ્ટ થયો. તો 5% ભાગ કેવો થયો? રિજેક્ટ. મતલબ કે તમે એક જ ભાગ તરફ છો. એક જ ભાગ તરફ હોય એટલે 1 ટેલ થયું ને, એક જ છેડો કર્યો છે. તમારું જે ટેબલ જોવાનું થશે ને એ ટેબલ હંમેશા બંને છેડાની જ કિંમતોને દર્શાવશે. મતલબ ટોટલ માટે છે. પણ આપણે તો 1 ટેલ ટેસ્ટ લીધું હતું તો યાદ રાખજો કોઈ એક તરફની કિંમત 5% હોય તો તમારે એને બંને તરફનો એક્સપાન્ડ કરીને વિચારવાનું. લખવાનું ખાલી એટલું જ આવે 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ. તો જ્યારે સ્ટડી થશે ત્યારે 5 ની 5 અને 5 બે બાજુ પર તો કેટલું થાય? 10. તો તમારે ડિગ્રી ઓફ ફ્રીડમ 10% ની જોવાનું. In short, 1 ટેલ ટેસ્ટમાં ડિગ્રી ઓફ ફ્રીડમ જ્યારે બી સ્ટડી થશે ત્યારે લેવલ ઓફ સિગ્નિફિકન્સ આપે એનાથી ડબલ જોવાનું. લખશું તો એટલું જ પણ જોવાની કિંમત કેવી થઈ જાય? ડબલ. રીઝન એક જ છે કે તમને જે ટેબલ બનાવીને આપેલું છે એ 2 ટેલ ટેસ્ટ માટે છે. કઈ ટેસ્ટ માટે છે? 2 ટેલ ટેસ્ટ માટે. આપણે સ્ટડી કરશું જ્યારે 1 ટેલ ટેસ્ટ. એનો મતલબ તમે એક જ છેડો 5% પર રાખ્યો છે. જો એક જ છેડો 5% ઉપર હોય તો બંને છેડાને ઓબ્ઝર્વ કરવું હોય તો બંને બાજુ 5-5 રાખવા પડે એટલે તમારો ઓટોમેટિક લેવલ ઓફ ડબલ રાખીને સ્ટડી થશે. હોપ સો સમજો છો? એક્ઝામ્પલ આવશે એટલે આપણે પાછું ક્લિયર કરશું. રેડી? તો આ તો ટાઈપ 1. નેક્સ્ટ આપણે જોઈએ ટાઈપ B. ટાઈપ B માં તમારી પાસે બે ગ્રુપ્સ આવશે. બે ગ્રુપના મીન સ્ટડી થશે. સો ડિફરન્સ ઓફ મીન. Z ટેસ્ટ કરતા T ટેસ્ટમાં ફોર્મ્યુલા બહુ વધારે લાગશે. ખાસ કરીને એરરની અને સ્ટાન્ડર્ડ ડેવિએશન્સની ગણતરી માટે.
જો ટાઈપ બી શું છે? ટાઈપ બી છે ટેસ્ટ ઓફ સિગ્નિફિકન્ટ ડિફરન્સ બિટવીન મીન્સ ઓફ ટુ સેમ્પલ, મતલબ ટેસ્ટ ઓફ ડિફરન્સ ઓફ ટુ સેમ્પલ્સ, બે સેમ્પલ ની વાત કરશું તો ઇચ સ્ટેપ 1 null hypothesis mu1 is equal to mu2, તો alternate mu1 not equal to mu2. બીજું કેલ્ક્યુલેશન ઓફ સ્ટેટિસ્ટિક t ની કિંમત x1 બાર માઈનસ x બાર 2 અપોન સ્ટાન્ડર્ડ એરર, તો સ્ટાન્ડર્ડ એરર શું હશે? સ્ટાન્ડર્ડ એરર ની ફોર્મ્યુલા છે અંડર રૂટ ઓફ s1 સ્ક્વેર અપોન કોમન છે પહેલું તો s કોમન 1 upon n1 plus 1 upon n2. જો કોમન સ્ટાન્ડર્ડ ડેવિએશન ન આપ્યું હોય તો તમારે શોધવું પડશે શું હશે સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ ની ફોર્મ્યુલા મેં લખી છે 1 upon n1 plus n2 minus 2 sigma x1 minus x bar square plus sigma x2 minus x bar 2 square. એક આ ફોર્મેટ જો તમને બંને ગ્રુપ્સના સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ આપેલા હોય 1 upon n1 plus n2 minus 2 n1 s1 square plus n2 s2 જોઈએ. Example A. First question. હવે ડાયરેક્ટ ક્વેશ્ચન નંબર 4 પર જાઓ જેમાં બધો ડેટા તૈયાર છે. થોડું કેવું કરેક્શન છે એટલે તમને દઈ દઉં છું. ક્વેશ્ચન નંબર 4 પર. For two independent samples, following information is available. Sample of size આપેલું છે 10 and 15. Means આપેલું છે 153.5. Exactly 153 નથી, એ 15 છે. તો બોર્ડ ઉપર લખું છું. ક્વેશ્ચન નંબર 4 થોડું કરેક્શન કરી લેજો. શું આપે છે આપણને? પહેલો ગ્રુપ આપ્યો છે n1 10, બીજો ગ્રુપ આપ્યો છે n2 15. ફર્સ્ટ ગ્રુપ પર મીન છે x1 15, બરાબર છે, કરેક્શન કરો અને મીન આપેલો છે 16.5. સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલું છે 3.5 અને બીજામાં સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલું છે 4.5. ટેસ્ટ હાઇપોથેસિસ that population means are equal. હવે લોકોએ ખુદે કહી દીધું છે કે પોપ્યુલેશન મીન કેવું રાખવાનું થાય છે? ઇક્વલ. સો પોપ્યુલેશન મીન્સ ઇક્વલ રાખવું છે મતલબ કે આમનો નલ શું બનશે? mu1 = mu2. બધું તો બરાબર છે. હવે આમાં ફરક શું પડશે? આમાં ફરક પડશે મારે સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ કરવા માટે s જોશે. તો s પણ હું અત્યારથી જ ગોતી રાખું છું. બરાબર છે? લેટ s square ની ફોર્મ્યુલા શું? 1 upon n1 plus n2 minus 2 into n1 s1 square plus n2 s2 square. તો જો હમણાં જ આપણે રિસેન્ટલી ફોર્મ્યુલા લીધી છે બરાબર. પહેલા તો આપણે ફોર્મ્યુલા પરથી શું મેળવશું? s ની જે કિંમત મળશે એ આપણે સ્ટાન્ડર્ડ એરરમાં મૂકવા જશું. 1 upon n1 કેટલું? 10 15 2 n1 કેટલું? 10 s1 square 3.5 નો સ્ક્વેર પ્લસ n2 કેટલું? 15 s2 સ્ક્વેર કેટલું? 4.5 નો સ્ક્વેર. So 3.5 નો સ્ક્વેર into 10 4.5 નો સ્ક્વેર into 15 MRC 426.25 અને divided by 23.
તો આવશે 18.53 s સ્ક્વેર 18.53. ચલો આટલી કિંમત આપણને ઓબ્ટેન થઈ ચૂકી છે. હવે આપણે ડાયરેક્ટ આપણા સ્ટેપ પર ફોલો થઈએ. તો સ્ટેપ 1 નલ હાઇપોથેસિસ. શું મળશે નલ હાઇપોથેસિસ? તો પહેલું mu1 is equal to mu2. એ લોકો શું કહે છે? પોપ્યુલેશન મીન્સ are equal. જોઈ લો બંને મીન ઇક્વલ છે. અલ્ટરનેટ mu1 is not equal to mu2. નહીં કે પોપ્યુલેશન મીન ઇક્વલ નથી. થઈ ગયું અલ્ટરનેટ. સ્ટેપ 2 કેલ્ક્યુલેશન ઓફ સ્ટેટિસ્ટિક. કેલ્ક્યુલેશન ઓફ સ્ટેટિસ્ટિક માં તમારે જોશે ડિફરન્સ ઓફ મીન. ચલો એ તો મળી રહેશે. સાથે જરૂર પડશે સ્ટાન્ડર્ડ એરર. તમારે સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ કરવો પડશે. તો હું સૌથી પહેલા સ્ટાન્ડર્ડ એરર કેલ્ક્યુલેટ કરી લઉં છું. તો સ્ટાન્ડર્ડ એરરની ફોર્મ્યુલા આપણી પાસે છે s √1/n1 +1/n2. s સ્ટાન્ડર્ડ ડેવિએશન એલિમેન્ટ તૈયાર હતા, આપણે ઓબ્ટેન કરી લીધેલા છે. ડાયરેક્ટ કિંમત જ મૂકવાની થશે. કેટલું છે સ્ટાન્ડર્ડ એરર? સોરી સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ. તો s સ્ક્વેર 18.53 છે. આપણે m નું પણ રૂટ જોશે 4.30. બરાબર. જો આખી કિંમત કેવી રીતે મેળવી? 3.5 નો સ્ક્વેર into 10, 4.5 નો સ્ક્વેર into 15. MRC કેવું એટલે 424. એને મેં ડિવાઇડ કર્યું 23 થી, તો તમને 18.53 s સ્ક્વેર મળ્યો. ધ્યાનથી શું મળ્યું? s સ્ક્વેર. મને જરૂર છે નહીં છે, તો મને જરૂર s ની છે, એટલે મારે આનો રૂટ કોણ લેવો પડશે? 18.53 નું રૂટ એ થશે 4.3046. તો એનો આપણે ઉપયોગ કરીશું 4.30 √1/n1 કેટલા? 10, n2 કેટલા? 15. 10 divided by 15 divided by MRC એટલે 0.1666 કન્ટિન્યુઅસલી મારે એનો રૂટ જોશે 0.4082 સમથિંગ. એને મારે મલ્ટીપ્લાય કરવાનો છે 4.30 થી, એટલે 1.75546. આપણે આના આવું લખશું 1.7555. તો તમને સ્ટાન્ડર્ડ એરર મળી ચૂક્યું છે 1.75546. ડાયરેક્ટ ફોર્મ્યુલામાં પાછા આવીએ. તમારે લખવાનું થશે ડિફરન્સ ઓફ મીન્સ. મીન કેટલો છે? તો એક 15 છે અને એક 16.5 છે upon 1.7345. 15 and 16.5 નો ડિફરન્સ 1.5 divided by 1.755 0.8545. તો ટેબલ તો નહીં બોલું પણ ટી કિંમત મળી છે 0.85 જેટલી. Thank Step 3 level of significance. Level of significance કઈ નથી દીધું એટલે 5%. કેની સાથે? with degree of freedom સાથે. અને કેટલી છે? n-1 જેટલી. degree of freedom n-1. અચ્છા અહીંયા degree of freedom બે લોકોની છે. આમ જોવા જઈએ તો આપણે n કેટલા છે? તો પહેલા ગ્રુપ, બીજા ગ્રુપ -2. કેમ -2? તો મને ડિગ્રી ઓફ ફ્રીડમ પહેલા ગ્રુપમાંથી પણ મળશે, મને ડિગ્રી ઓફ ફ્રીડમ બીજા ગ્રુપમાંથી પણ મળશે. એટલે મારી પાસે ડિગ્રી ઓફ ફ્રીડમ બે વખત આવશે. n1 n2 -2 જેટલી એટલે 10, 15 અને 2 23 જેટલી રહેશે. સો મારે કિંમત ચેક કરવી પડશે 23 માટે. પ્રીવિયસ ક્વેશ્ચનમાં n -1 જ આવ્યું કારણ કે એક જ ગ્રુપ હતું. અત્યારે અમારી પાસે બે ગ્રુપ છે, તો બંને ગ્રુપમાં ફ્રીડમ લાગશે ને. પહેલા ગ્રુપની એક ફ્રીડમ, બીજા ગ્રુપની બીજી ફ્રીડમ. તો ટેબલ કિંમત 0.05 કેની અંદર જોવાનું થશે? 23 ની અંદર. તો ફરી એકવાર ઓપરેટરમાં જોજો.
23.05 2.069 આટલી આપણને વેરિએશન્સ અલગ થાય છે અહીં સુધી કિંમતમાં ફેરફાર થતો છે આપણું વેરિએશન કેટલું થયું છે તો આપણું વેરિએશન કેલ્ક્યુલેટેડ વેરિએશન્સ 0.85 છે ટેબલ કેટલું અલગ કરે છે 2.069 છે કન્ફ્યુઝન શું લાગશે હિયર ટેબલ કિંમત 0.85 કેવું છે લેસ ધેન કેના કરતા ટેબલ કિંમત 2.609 છે मतलब PhD को શું થાય છે accepted मतलब population means of both groups are equal બંને ગ્રુપના પોપ્યુલેશન મીન્સ કેવા છે ઇક્વલ ડન આ ડેન્જર ફોર્મેશન્સ બનશે કારણ કે તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ ભૂલ કરાવશે 100% ભૂલ કરાવશે તો આ એવો ક્વેશ્ચન હતો જેમાં રેડિમેડ સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ અવેલેબલ હતા હું એક ક્વેશ્ચન એવો કરાવું છું કે જેમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન તમારે ફાઇન્ડ કરવાનો થશે ઓકે આ લખી લો क्वेश्चन नंबर 3 तो सम नंबर 1 અને સમ નંબર 2 માં તમને ડાયરેક્ટલી ડેટા દીધેલો છે તો ડેટા ઉપર તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ ફાઇન્ડ કરવો પડશે આવી રીતે તો s2 s1 સ્ક્વેર મેળવવાનો s2 સ્ક્વેર મેળવવાની ફોર્મ્યુલા આપણે સોલ્વ કરશું બરાબર તો એ તમે જાતે કરી શકશો હું તમને ક્વેશ્ચન નંબર 3 કરાવી દઉં છું શું છે થર્ડ ક્વેશ્ચન sample of size 9 and 7 respectively. They are drawn from two different populations. Means are x1 bar. X bar 198.8. Sum of square of deviations from mean. Sum of square of deviations. કેમાંથી લીધેલા છે? From mean. આનો મતલબ શું છે? Sum એટલે sigma. કેમનો સમેશન્સ છે? સ્ક્વેર નો. સ્ક્વેર કેનો લીધો છે? ડેવિએશન્સ નો. ડેવિએશન્સ એટલે x માંથી કંઈક માઈનસ કરવું. ડેવિએશન્સ કેમાં કેવું છે? મીન પર. So sigma x minus x bar square કરવાનો આપેલો છે કેટલો છે તો બે ગ્રુપ માટે છે 26.94 અને 18.73 એટલે આ ફર્સ્ટ ગ્રુપ માટે 26.74 સોરી 94 અને બીજો છે 18.73 સિગ્મા x2 માટે 18.7 સો એટલી ડિટેલ્સ છે અને શું કહે છે ટેસ્ટ હાઇપોથેસિસ that population means are equal ટેસ્ટ કરો population means equal છે તો જો અહીંયા હવે તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ ફાઇન્ડ કરવાની જરૂર નથી ઓલરેડી આપણી પાસે સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ નું રો મટીરીયલ તૈયાર છે તો હું પહેલા બેસિક કેલ્ક્યુલેશન્સ જ કરીશ મને સ્ટાન્ડર્ડ એરર માટેનો s જોશે s તમને અહીંથી મળી જશે જો તમને ફોર્મ્યુલા લખાવેલી છે એમાં s ફાઇન્ડ કરવાની એક ફોર્મ્યુલા છે let s2 1/n1 + n2 - 2
sum of square from means આ ક્લાસ બસ અંકી તમને s સ્ક્વેર મળી જશે મેળવી લઈએ આપણે s સ્ક્વેર n1 કેટલા 9 n2 કેટલા 7 minus 2 first square 26.94 second square 18.73 तो आनो कैलकुलेशन करिए 26.94 plus 18.73 divided by 9 plus 7 minus 2 9 plus 7 16 16 minus 2 14 so 3.2621 something cube s square 3.2621 પણ આપણે s square ની જરૂર નહીં પડે આપણને s ની જરૂર પડશે તો આમનો રૂટ 1.8061 એટલે 1.81 સોર્સ સૌથી પહેલું સ્ટેપ 1 null hypothesis mu1 is equal to mu2 मतलब population means are equal there is no significant difference in means માં કોઈ ફરક નથી alternate mu1 not equal to mu2 step 2 calculation of statistic तो statistic ની calculation કરવાની છે first mean minus second mean upon standard error of standard error s into 1 upon n1 plus 1 upon n2 s की value ऑप्शन कर दीजिए 1.81 n1 એટલે 9 7 9 divided by 100 plus 7 divided by 100 plus MRC root into 1.81 0.9121 so આ મળી ગયું એરર અહીં આપણે એને ફોર્મ્યુલા માં લગાવી દઈએ ફર્સ્ટ મીન 196.4 minus 198.8 divided by standard error 0.9121 to find difference 196.4 minus 198.8 difference also 2.4 divided by 0.9121 2.63 something so calculation કઈ બધું થયું છે હવે આપણે જો સાના માટેનું ટેબલ તો ચેક કરી લઈએ ટેબલ શું લાગશે સ્ટેપ 3 લેવલ ઓફ સિગ્નિફિકન્ટ તો ચોપડ ન કરીએ એટલે આપણા માટે લેવલ ઓફ સિગ્નિફિકન્ટ કેટલું રહેશે 5% with degree of freedom કેટલું હોય તો n1 n2 2 જેટલું degree of freedom પહેલા ગ્રુપનું પ્લસ બીજા ગ્રુપનું ભેગું કરશો તો બે જેટલું ફ્રીડમ મળશે 9 + 7 - 2 9 + 7 16 16 - 2 14 તો તમારે 14 માં ટેબલ જોવું પડશે સો t ની કિંમત 0.05 નું 14 માં ચેક થશે જોઈ લે 14 માં શું છે કિંમત તો n = 14 માટે 2.145 so અહીંથી કન્ક્લુઝન here calculation કિંમત 2.63 રહે છે ના આપણને છૂટ મળે છે 2.14 જેટલી મતલબ આપણી કેલ્ક્યુલેશન કિંમત વધારે થાય છે તેના કરતા ટેબલ કિંમત કરતા મતલબ h0 શું થાય છે રિજેક્ટ થશે અને h0 રિજેક્ટ થાય મીન્સ
population means are not equal. Population means same નથી. Done? તો નોટ કરી લો. બાકીનું કન્ટેન્ટ પાછું આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીએ છીએ. લખી લો.